નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। નમસ્કાર મિત્રો, આજે આપણે સામયિક મૂલ્યાંકન કસોટીની પ્રશ્ન બેંક જે સંસ્કૃત વિષયની પ્રશ્ન બેંક છે જેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોઈએ છીએ। તો આપણે ધોરણ 6 ની અંદર જે 3/2/2024ના રોજ સામયિક મૂલ્યાંકન કસોટીની પ્રશ્ન બેંક જે છે સંસ્કૃત વિષયની એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન આપણે અહીંયા કને જોઈશું, જે તમને પાઠ 1 થી 6 સુધીમાં પૂછાવાની છે। 1 થી 6 પાઠની અંદર તમને આ સંસ્કૃત વિષયની ધોરણ 6ની જે એકમ કસોટી છે તારીખ 3/2/2024ના રોજ જે લેવાયેલી છે એનું સંપૂર્ણ સોલ્યુશન, પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોઈશું। તો તમે જો હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે સાથે તમારા મિત્રોને પણ શેર કરી દેજો, જેના કારણે એમને પણ સરળતાથી આ પ્રશ્ન બેંકનું સોલ્યુશન છે એ મળી રહે। અને અમારા નવા વિડીયોની અપડેટ મેળવવા માટે બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી અમારા દરેક પ્રકારના નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। તો ચલો આપણે હવે આ પ્રશ્ન બેંકનું સોલ્યુશન છે એની શરૂઆત કરીએ। તો એની અંદર પહેલો પ્રશ્ન જે છે એમાં નીચે આપેલા વાક્યોને સંસ્કૃત ભાષામાં તમારે લખવાના છે। એનો વિભાગ 1 છે મારું નામ રમેશ છે, તો મમ નામ રમેશઃ। ચલો બીજું, હું છાંયડો આપું છું, અહમ છાયામ દદામી। વર્ગખંડ ક્યાં છે? વર્ગખંડ કુત્ર અસ્તિ। મોહન રમે છે, મોહન ક્રીડતિ। જમણો પગ આગળ કરો, દક્ષિણ પાદમ પુરસ્કુર। ચલો વિભાગ 2, પહેલો, મારું નામ નરેશ છે, તો મમ નામ નરેશઃ। હું ફૂલ આપું છું, અહમ પુષ્પમ દદામી। વર્ગ શિક્ષક ક્યાં છે? વર્ગ શિક્ષક કુત્ર અસ્તિ। 4, આયુષી લખે છે, આયુષી લિખતી। ડાબો પગ પાછળ કરો, વામ પાદમ પૃષ્ઠમ કુરુ। ચલો એના પછી વિભાગ 3, પહેલું, મારું નામ પ્રવીણ છે, મમ નામ પ્રવીણઃ। હું ફળ આપું છું, અહમ ફલમ દદામી। પુસ્તકાલય ક્યાં છે? પુસ્તકાલયઃ કુત્ર અસ્તિ। 4, હિરેન તરે છે, હિરેન તરતિ। જમણો હાથ આગળ કરો, દક્ષિણ હસ્તમ પુરસ્કુરુ। ચલો એના પછી વિભાગ 4, જેની અંદર સૌથી પહેલું, મારું નામ ગૌરાંગ છે, મમ નામ ગૌરાંગઃ। હું જ્ઞાન આપું છું, અહમ જ્ઞાનમ દદામી। ઘર ક્યાં છે? ગૃહમ કુત્ર અસ્તિ। જયેશ વાંચે છે, જયેશઃ પઠતિ। ડાબો હાથ પાછળ કરો, વામ હસ્તમ પૃષ્ઠમ કુરુ। ચલો એના પછી વિભાગ 5, એમાં સૌથી પહેલું, મારું નામ રીવ છે, મમ નામ રીવઃ। હું પુસ્તક આપું છું, અહમ પુસ્તક દદામી। પત્ર ક્યાં છે? પત્રમ કુત્ર અસ્તિ। રમા જાય છે, રમા ગચ્છતિ। બધા મળીને રમીએ, સર્વ મિલિત્વા ખેલામઃ। એના પછી પ્રશ્ન 2 છે, નીચે આપેલા શબ્દોનું શ્રુત લેખન તમારે કરવાનું છે, કોઈ પણ 5। એમાં સૌથી પહેલું, લલાટમ, ગ્રીવા, કર્ણ, નાસિકા, મુખમ, હસ્ત, મિલિત્વા, કુરુ, પૃષ્ઠમ, ગાયામ, નૃત્યામ, ગચ્છામિ, પુસ્તકમ, તરામી, ભોજનાલય, વર્ષાકાલઃ, પુષ્પમ, ગંગા, હિમાલયઃ, વિદ્યાલયઃ, પ્રતિદિનમ, વર્ગખંડઃ ભવતુ સંસ્કૃતમ। ચલો એના પછી પ્રશ્ન 3 છે, જેમાં આપેલા ઉદાહરણ પરથી વાક્ય તમારે બનાવવાના છે અને શબ્દોને પરિવર્તિત કરવાના છે। એમાં સૌથી પહેલા વિભાગ જોઈએ આપણે, અહમ વદામી। વદ છે તો વદામી, અહમ નમ નમામી, અહમ ખાદામી, અહમ ક્રીડામી, અહમ નૃત્યામી। ચલો એના પછી વિભાગ 2, એમાં તમને રમેશ લિખતી, અહમ લિખામી। તો રમેશ ક્રીડતી, અહમ ક્રીડામી। ગૌતમ તરતી, અહમ તરામી। દિશા ગાયતી, અહમ ગાયામી। જૈનમ ખાદતી, અહમ ખાદામી। લતા પશ્યતિ, અહમ પશ્યામી। ચલો એના પછી વિભાગ 3, ઉદાહરણ તમને આપેલું છે, અહમ ભોજનમ ખાદામી, તો મોદકમ, તો અહમ મોદકમ ખાદામી। ચલો પહેલું, અહમ વિમાનમ પશ્યામી, અહમ ચિત્રમ પશ્યામી। અહમ શિક્ષકમ નમામી, અહમ દેવમ નમામી। અહમ પુષ્પમ દદામી, અહમ પત્રમ દદામી। અહમ સ્નાનમ કરોમી, અહમ અભ્યાસમ કરોમી। અહમ ગીતમ લિખામી, અહમ ગૃહકાર્યમ લિખામી। એના પછી વિભાગ 4, એમાં પઠ તો પઠામ, વદ વદામ, ગચ્છ ગચ્છામ, ખાદ ખાદામ, પિત પીબામ, લીખ લીખામ। ચલો એના પછી વિભાગ 5, અહમ ગચ્છામી, તો અહમ તરામી, અહમ લિખામી, અહમ પશ્યામી, અહમ પીબામી, અહમ હસામી। એના પછી પ્રશ્ન 4 છે, મેં કૌંસમાં આપેલા શબ્દોમાંથી તમારે યોગ્ય વિકલ્પ પસંદ કરીને પ્રશ્નનો જવાબ આપવાનો છે, કોઈ પણ એક વિભાગ લખવાનો છે। ચલો વિભાગ 1, પહેલું, ભવાના કિમ લિખતી। તો અહીંયા તમે જોઈ શકો છો, એના આવશે શું આવશે, તો અહમ પત્રમ લિખામી।
બીજું રાજેશઃ કિમ ખાદતિ, તો ફલમ ચિત્રમ કે ગીતમ, તો રાજેશમ ફલમ ખાદતિ. એના પછી ત્રીજું તો કહ જ્ઞાનમ દદાતિ, તો પુસ્તકમ મયુરમ કે વૃક્ષ, તો પુસ્તકમ જ્ઞાનમ દદાતિ. ચોથું કસ્ય પૃચ્છમ અતીવ સુંદરમ અસ્તિ, તો નકુલસ્ય મયુરસ્ય કે વાનરસ્ય, તો મયુરસ્ય પૃચ્છમ અતીવ સુંદરમ અસ્તિ. પાંચમું કિશોરઃ કુત્ર ગચ્છતિ, તો કિશોરઃ વિદ્યાલયમ ગચ્છતિ. ચલો વિભાગ 2 એમાં તમારે અહીંયા કને એ જ રીતના કરવાનું છે. તો ભવાન કિમ પીબતી, તો ભવાન અહમ જલમ પીબતી. ક વર્ષાકાલે નૃત્યતિ, તો મયુર વર્ષાકાલે નૃત્યતિ. કસ્ય નેત્રયમ અસ્તિ, તો શિવસ્ય નેત્રયમ ત્રયમ અસ્તિ. 4 રાજીવઃ કદા ગૃહમ ગચ્છતિ, તો રાજીવઃ પંચવાદને ગૃહમ ગચ્છતિ. ખુશ્બુ કુત્ર પઠતિ, તો ખુશ્બુ પુસ્તકાલયે પઠતિ. ચલો વિભાગ 3 એમાં સૌથી પહેલું ભવાન કિમ પઠતિ, તો અહમ પુસ્તકમ પઠામિ. પૂજા કુત્ર ચિત્ર પશ્યતિ, તો પૂજા ચિત્રશાલાયામ ચિત્ર પશ્યતિ. કસ્ય કંઠ નીલઃ, તો મયુરસ્ય કંઠ નીલઃ. 4 રાજીવસ્ય મિત્રસ્ય નામ કિમ, તો રાજીવસ્ય મિત્રસ્ય નામ અનિલઃ. વૃક્ષમ કિમ ન દદાતિ, તો વૃક્ષમ નેત્રમ ન દદાતિ. એના પછી વિભાગ 4 ભવાન કુત્ર ખેલતિ, તો અહમ ક્રીડાંગણે ખેલામિ. ક ફલમ દદાતિ, વૃક્ષમ ફલમ દદાતિ. કસ્ય ધ્વજ ત્રિવર્ણઃ, તો ભારત દેશસ્ય ધ્વજ ત્રિવર્ણઃ. ચોથું પ્રવીણઃ કુત્ર તરતિ, તો પ્રવીણઃ જલાશયે તરતિ. પાંચમું રાજીવસ્ય વર્ગ શિક્ષિકા કા અસ્તિ, તો રાજીવસ્ય વર્ગ શિક્ષિકા હર્ષા મહોદયા અસ્તિ. એના પછી વિભાગ 5 ભવાન કિમ ગાયતિ, તો અહમ શ્લોકમ ગાયામિ. ક ગંગા ધારયતિ, તો શંકરઃ ગંગા ધારયતિ. રૂપલઃ કુત્ર નૃત્યતિ, તો રૂપલઃ નૃત્યશાલાયામ નૃત્યતિ. કસ્ય ઉત્તરે હિમાલયઃ, તો ભારત દેશસ્ય ઉત્તરે હિમાલયઃ. રાજીવઃ કદા વિદ્યાલયમ ગચ્છતિ, તો રાજીવઃ એકાદશ વાદને વિદ્યાલયે ગચ્છતિ. ચલો એના પછી પ્રશ્ન 5 છે એમાં સુભાષિતો કે પદની તમારે પૂર્તિ કરવાની છે. કોઈ પણ 2 લખવાના છે. 5 ગુણ છે. પેલું દક્ષિણ પાદમ પુરુષપુરુ દક્ષિણ પાદમ કુરુ પૃષ્ઠમ મંદ મંદ ધમયમ તમ ગોલાકારમ સ્વયં ભ્રમ. હસ્તમ દવયમ પુરુષ્કુરુમ હસ્તવદયમ કુરુપુષ્ટમ મંદમ મંદમ ધામયતમ ગોલાકારમ સ્વયં ભ્રમ. ભારતમ ભારતમ ભવતુ ભારતમ શક્તિ સમૃદ્ધમ યુક્તિ સમૃદ્ધમ શક્તિ યુક્તિ સમૃદ્ધમ ભવતુ ભારતમ. શસ્ત્રધારકમ શાસ્ત્રધારકમ શસ્ત્ર શાસ્ત્રધારકમ ભવતુ ભારતમ. ભક્તિ સાધકમ મુક્તિ સાધકમ ભક્તિ મુક્તિ સાધકમ ભવતુ ભારતમ. ભારતમ ભારતમ ભવતુ ભારતમ. એના પછી છઠ્ઠું સર્વે મિલિત્વા ખેલામઃ સર્વે મિલિત્વા ગાયામ સર્વે મિલિત્વા ખાદાયામ સર્વે મિલિત્વા નૃત્યાયામ. સર્વાંગહિ પુરુષ્કુરુમ સર્વાંગહિ કુરુપૃષ્ઠમ મંદમ મંદમ ધામયતમ ગોલાકારમ સ્વયં ભ્રમ. રીતિ સંસ્કૃતમ નીતિ સંસ્કૃતમ રીતિ નીતિ સંસ્કૃતમ ભવતુ ભારતમ. કર્મનૈષ્ટિકમ ધર્મનૈષ્ટિકમ કર્મનૈષ્ટિકમ ધર્મનૈષ્ટિકમ ભવતુ ભારતમ. દક્ષિણ હસ્તમ પુરુષપુરુ દક્ષિણ હસ્તમ કુરુપૃષ્ઠમ મંદમ મંદમ ભ્રામયતમ ગોલાકારમ સ્વયં ભ્રમ. અહીંયા કને આપણું આ જે પેપર છે અહીંયા આખું સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન છે એ